જંબુસર અને આમોદ તાલુકાને જોડતો ધાદર બ્રિજ બન્યો બિસ્માર. દિન 7માં આ બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી. જંબુસર અને આમોદને જોડતો ઢાઢર નદીના પુલની સ્થિતિ દયનીય સ્થિતિમાં. પુલના જોઈન્ટ વચ્ચે પડ્યા મસમોટા ગાબડા. સ્વતંત્ર મોરબી પુલ જેવી ઘટના બનવાની રાહ જોઈ રહી છે કે શું? તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. શું તંત્ર હવે રાહ જોઈ રહ્યું છે કે મોટી દુર્ઘટના બને તો? આવી જ વાતને કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જંબુસર આમોદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા વારંવાર અધિકારીઓ સાથે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ફક્ત ને ફક્ત આશ્વાસન જ આપવામાં આવ્યું છે. આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. તેની સ્થિતિ નહીં દેખાતા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત જંબુસર આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ધાદર નદીના બ્રિજની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો ને જણાવ્યું કે જો તે 7માં બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો મુખ્ય રસ્તા ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરીશું. જંબુસર કે આમોદમાં કોઈ મોટા નેતા આવવાના હોય કે મંત્રી આવવાના હોય તો કોઈ અધિકારીની વિઝિટ હોય તો તે ટાઈમે તાત્કાલિક બ્રિજ પર રિપેરિંગ કરી સીલ મારવાની કામગીરી વારંવાર કરવામાં આવે છે, પરંતુ સમય થતાં સાથે જ પુનઃ જૈસે તે વૈસે ની સ્થિતિ ફેરવાઈ જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી 3 વાર પોલિસિંગ કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ કાયમી નિકાલ માટેનો કોઈ અધિકારી કે રાજકીય નેતાને રસ ન હોય તેમ લાગી રહ્યું છે. જંબુસર અને આમોદ તાલુકાના જોડતા આ પુલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બગોતરા તરફથી સુરત મુંબઈ તરફ જવા માટેના વાહનો માટે શોર્ટકટ અને ટ્રાફિક અને ટોલ બચવા માટેનો આ સરળ ધોરીમાર્ગ છે, જેથી આ માર્ગ હર હંમેશ ધમધમતો રહે છે. જંબુસર આમોદને જોડતો ઢાઢર નદીનો મુખ્ય બ્રિજ તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતને જોડતો બહુ અગત્યનો બ્રિજ. આ બ્રિજ ઉપર મસમોટા ખાડા પડ્યા છે. બ્રિજની રેલિંગ છૂટી પડી ગઈ છે, પ્લસ 2 જોઈન્ટ છૂટા પડી ગયા છે. તે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં સમારકામ કરવામાં આવ્યું નથી. તથા અહીંના સ્થાનિક ધારાસભ્ય તથા સ્થાનિક સંસદ સભ્ય એ બી આ વાતનું કોઈ ધ્યાન દોરતું નથી, કારણ કે ઉપર બી મોત નીચે બી મોત, નીચે બી મગર છે પાછા. જો અકસ્માત થાય ને નીચે પડે તો મગર મારી નાખે. તો આ તંત્ર દ્વારા દિન 7માં જો આનું કોઈ સમારકામ કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો ચક્કાજામનું આંદોલન કરવા તૈયાર છે અને કરીશું. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રણા આજરોજ જંબુસર આમોદને જોડતો ઢાઢર નદીનો બ્રિજ તેની મુલાકાત લેતા આજે એટલો મોટો ભ્રષ્ટાચાર આંખે વળગીને આવ્યો છે કે જે જોઈન્ટ છે એને કંતારના કોથળાથી પૂરવામાં આવ્યો કે કોઈ મટીરિયલ નથી એમાં નાખ્યું. એ જો આજે પણ એ તો જમ્પિંગ એટલું સખત થાય છે, નીકળી પણ ગયા છે કંતાન ને દેખાય જ છે. ઉપર જ એટલું બધું અકસ્માત થવાનો ભય છે કે જેની કોઈ વાત નહીં. આ તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે પણ એનું પેટનું પાણી હલતું નથી. જો આ રિપેરિંગ વહેલી તકે નહીં કરવામાં આવે તો કોઈનો ભોગ લેવાશે એની મેં કોઈ બે મત છે નહીં. નીચે પણ પાણીમાં મગર છે, ઉપર પણ અકસ્માત થવાનો એટલો જ ભય છે. આજે આ અમારી વેદના એક એવી છે કે આ તંત્ર જાગે અને આનું સમારકામ તાકીદે કરે એવી અમારી માંગણી છે. જપનભાઈ, આપના માધ્યમથી જંબુસર, આમોદ, ભરૂચની તમામ જનતાને હું જણાવવા માગું છું કે એ રોડની ફાઇલ, એ બ્રિજની ફાઇલ, જંબુસરથી ભરૂચ સુધીનો જે રોડ છે એની ફાઇલ અત્યારે સરકારશ્રીની પ્રગતિમાં છે. સરકારશ્રી એને મંજૂર કરવાની માટે ત્યાં ચાલી રહી છે. અને જે જર્જરિત છે એના માટે પણ મેં અનેકવાર રજૂઆત કરી છે. હું આપને મારા જે રજૂઆત કરેલા લેટરો છે એ પણ હું આપને આપીશ. આજથી 3-4 મહિના પહેલાં પણ મેં એક રજૂઆત કરેલી, જેની અંદર સરકારે પણ ડ્રોન દ્વારા એ બ્રિજનું સર્વે કરવામાં આવ્યું, એની તપાસણી કરવામાં આવી. ત્યારે જે તે સમયના અધિકારીએ પણ જણાવેલું કે બ્રિજ નીચે જોઈએ તો પણ સંપૂર્ણ રીતે બરાબર છે અને કોઈ ઉપર જે ડામરના ખાડા છે એ પડેલા છે, એ ખાડાને પૂરવા માટે પણ રજૂઆત કરી છે. પણ બ્રિજ જૂનો છે પણ સારો છે, વ્યવસ્થિત છે. પણ છતાંય સરકારની અંદર મેં રજૂઆત કરી છે કે આ બ્રિજને પણ નવો બનાવવામાં આવે, જંબુસરથી ભરૂચ સુધીનો રોડને પણ નવીનીકરણ કરી
સ્ટ્રેન્થનિંગ અને વાઇન્ડનિંગની પણ આપણે સરકારમાં રજૂઆત કરી છે. તે ટૂંક સમયની અંદર પૂર્ણ થવાનો છે. ખાસ કરીને આપે જે કીધું કે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે, તો એમને ખબર પડી ગઈ છે કે હવે આ રોડ મંજૂર થવાનો છે, તો સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ લોકોનું એક આયોજન છે, એક ષડયંત્ર છે. પણ છતાં એક વિપક્ષ તરીકેની એ લોકો ભૂમિકા ભજવી રહ્યા છો, તો એમને ભજવવી જોઈએ. એ આંદોલન કરશે તો જ થશે એવી શક્યતા નથી. રોડ તો થવાનો જ છે, બ્રિજ પણ નવો બનવાનો છે. અત્યારે જે કાંઈ ખાડા પડ્યા છે એને પણ પૂરીને વ્યવસ્થિત રીતે અવર જવર શરૂ થાય એવા પણ પ્રયત્નો મેં કર્યા છે. ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે.